નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજપરા સંજય અને મિત્ર આજે આપણે આવી ગયા છીએ આપણે ફરીવાર મિત્રો આપણા દેશી ચોકલેટ ગુલાબી રીંગણના વિડીયોની અંદર. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો મિત્રો. અઢળક લોકોના કોલ આવી રહ્યા છે કે તમે સડા માટે કઈ દવાનો ઉપયોગ કરો છો, ડોકા મરડી માટે કઈ દવાનો ઉપયોગ કરો છો અને ફ્લાવરિંગ માટે કઈ દવાનો ઉપયોગ કરો છો. તો મિત્રો આજના આ વિડીયોમાં હું તમને બધી જ માહિતી દઈ દેવાનો છું. તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો. અને મિત્રો તમે મારી પાછળ આ રીંગણીનો પ્લોટ જોઈ શકતા છો. તો મિત્રો આ બધો જ દેશી ચોકલેટ ગુલાબી રીંગણનો પ્લોટ છે અને મિત્રો પૂરેપૂરા 18,000 રોપાનું વાવેતર છે. અને મિત્રો એ પણ વાત કરીએ તો ડબલ રોપાનું વાવેતર કરેલું છે. તો હું તમને એ પણ વિડીયોની અંદર બધું જ કહી દેવાનું છું કે આપણે જે પહેલો વિડીયો અપલોડ કરેલો હતો એમાં કીધેલું હતું કે આપણે પછી જણાવશું કે ડબલ છોડ સોંપવાનો ફાયદો શું છે. તો એ પણ આજના વિડીયોમાં હું તમને કહેવાનું છું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો સૌ પ્રથમ પહેલાં વાત કરી દઉં તો તમે જે અત્યારે સ્ક્રીન ઉપર ફોટો જોઈ રહ્યા છો, મોટાભાગના ખેડૂતોને મિત્રો પ્રશ્ન એ છે એ ટાઈપ ઘૂઘા ટાઈપનું મિત્રો કાંક આવી જતું હોય છે અને ત્યાંથી મિત્રો આપણે ડોકું મળે જતું હોય છે. તો એમની માટે કઈ દવાનો ઉપયોગ કરવો, તો 80% ખેડૂતોના ટૂંકમાં કોલ આવતા હોય તો પ્રશ્ન અત્યારે એ જ છે. કારણ કે આ વાતાવરણની વાત કરીએ તો જ્યારે હમણાં થોડાક દિવસો પહેલાં 7મ 8મ ઉપર વરસાદ ખૂબ પડ્યો ત્યારે કોઈ ખેડૂતોને દવાના ડોઝ લાગ્યા જ નહોતા. કારણ કે સતત એક ધારા 6 થી 7 દિવસ મિત્રો ધીમો વરસાદ પડી રહ્યો હતો. અથવા તો જો કોઈ ખેડૂતો દવાનો સ્પ્રે કરતા હતા તો મિત્રો ટૂંક સમયની અંદર વરસાદ આવીને બધું ધોવાણ થઈ જતું હતું. એમના કારણે કોઈ દવાના રિઝલ્ટ નહોતા મળ્યા. તો એમની માટે અત્યારે રીંગણની અંદર વાત કરીએ તો ડોકા મરડી ટૂંકમાં વધારે પડતી આવી ગયેલી છે. તો હું વિડીયોની અંદર તમને કહેવાનું છું કે કઈ દવાનો ઉપયોગ કરવો. તો સૌ પ્રથમ પહેલાં વાત કરી દઉં તો મિત્રો જે ખેડૂતો આપણા વિડીયો જોતા હોય ને હજુ પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. કારણ કે આવા નવા વિડીયો હું તમને આપતો રહીશ અને મિત્રો બનાવતો રહીશ. અને વિડીયો ગમે તો લાઇક કરી દેજો. કારણ કે તમારી એક લાઇક કરવાથી મિત્રો અમને ખૂબ ઘણું બધું મિત્રો મોટિવેશન મળતું હોય છે. અને તમે સડા માટે કઈ દવા વાપરો છો એ પણ મિત્રો અમને કમેન્ટ દ્વારા કહી દેજો. તો સૌ પ્રથમ પહેલાં વાત કરી દઈએ તો મિત્રો શરૂઆત આપણે આ 2 દવાથી કરવાની છે. તો તમે જે આ જોઈ શકો છો મિત્રો કાળા ઘોડા અને મિત્રો તાકાત પ્લસ. તો મિત્રો આ બંનેનો મિત્રો આપણે સૌ પ્રથમ પહેલાં વાત કરીએ તો ડોકા મરડી માટે જો તમારા વિસ્તારની અંદર રીંગણીનું વાવેતર ઓછું થતું હોય છે તો મિત્રો પહેલો ડોઝ આપણે આ 2નો મારવાનો છે. આનાથી પણ મિત્રો વાત કરીએ તો ડોકા મરડી અને ઈયળનો અથવા તો સડાનો મિત્રો જે પ્રશ્ન તમારે ઊભો રહે છે એનું મિત્રો 100% રિઝલ્ટ મળે છે. જો તમારા વિસ્તારની અંદર વાત કરીએ તો ઓછું રીંગણીનું વાવેતર થતું હોય અથવા બીજી વાત કરું તો મિત્રો આમાં ટૂંકમાં તમારા એરિયાની અંદર ઈયળ ઓછી ઝેરી થઈ હોય તો રિઝલ્ટ મળશે. અને આમનું જો મિત્રો રિઝલ્ટ ના મળે, આમના તમારે ઉપર 2 ડોઝ મારી દેવાના. જો આમનું પણ રિઝલ્ટ ના મળે તો મિત્રો જે તમે આ સિજન્ટા કંપનીની સિમોડિસ દવા જોઈ શકો છો મિત્રો આમનો ઉપયોગ કરવાનો છે. અને આનો મિત્રો પંપ તમે વાત કરો તો ઘણા ખેડૂતો પછી કોલ કરતા હશે કે આમનો શું ભાવ છે. તો મિત્રો આનો પંપ તમને 240 રૂપિયાનો એક પંપ પડશે. અને મિત્રો આ કંપની કહે છે કે આમનું રિઝલ્ટ 15 દિવસ સુધીનું છે, પણ એવું નથી. આપણે 10 દિવસ મિત્રો આમનું રિઝલ્ટ મળશે. અને મિત્રો જો ડોકા મરડી માટે તાકાત પ્લસ ને કાળા ઘોડાનું રિઝલ્ટ ન મળે તો તમે આનો ઉપયોગ કરી શકો છો. અને વાત કરીએ તો કોઈ દવાનો આ સ્પોન્સર નથી ચાલી રહ્યો મિત્રો. આપણે માત્ર આ દવાનો ઉપયોગ કરી રહ્યા છીએ એ જ તમને કહીએ છીએ. બાકી એકય દવાનું સ્પોન્સર અહીંયા ટૂંકમાં વાત કરીએ તો માર્કેટિંગ થતું નથી. તો અને બીજી વાત કરીએ તો તમે જે સ્ક્રીન ઉપર ફ્લાવરિંગ જોઈ શકો છો તે મિત્રો આપણી આ બીજી રીંગણનો પ્લોટ છે. એમનો પણ મિત્રો વિડીયો આપણે અત્યારે અપલોડ બનાવવાના છીએ. તો એમાં તમે જે ફ્લાવરિંગ જોઈ શકો છો એવું ફ્લાવરિંગ જો તમારે લાવવું હોય તો તમે આ ફેન્ટેક પરી જોઈ શકતા છો. આમનો મિત્રો તમારે સ્પ્રે કરવાનો છે. અને મિત્રો આ કોઈ દવા ઓર્ગોનિક નથી, આ બધી દવા રાસાયણિક છે. અને આ બધી દવા તમારે એગ્રોની અંદર લેવાની થશે. કોઈ તમને મિત્રો આ દવા ટૂંકમાં જે ઓર્ગોનિક દવાનું વેચાણ કરતા હોય એમની પાસેથી નહીં મળે. અથવા તો જો કોઈ બીજી દવા તમને સીધે તો મિત્રો એમનું આપણે નથી કહેતા. આ 3 દવા તમારે ઉપયોગ કરવાની છે. અને બને ત્યાં સુધી મિત્રો વાત કરીએ તો સડા માટે ને એની માટે પણ મિત્રો તાકાત પ્લસ ને કાળા ઘોડાનો ઉપયોગ કરવાનો. અને જો આનો રિઝલ્ટ ના મળે તો મિત્રો સિજેન્ટાનું આ જે સિમોડિસ કરીને દવા છે એમનો મિત્રો તમારે 1 ડોઝ મારી દેવાનો. પછી તમારે રિકવર થઈ જાય પછી પાછું તમે તાકાત પ્લસ ને કાળા ઘોડાનો ઉપયોગ કરી શકો છો અથવા તો ફેન્ટેક પરીનો ઉપયોગ કરી શકો છો. તો હવે મિત્રો આપણે આપણી તરફ લઈએ તો મિત્રો જે તમે આ રીંગણ જોઈ શકો છો એ રીંગણની વાત કરીએ તો મિત્રો એ રીંગણ આપણે રોપી એને આજે
વાત કરીએ તો 40 દિવસ જેવું થવા લાગ્યું છે અને મોસ્ટ ઓફલી છોડની અંદર ફ્લાવરિંગ પણ બેસી ગયું છે. અને વાત કરીએ તો તમે કહેતા હશો કે તમે કહો કે 1.5 મહિને રીંગણ ચાલુ થઈ જાય, તમારે તો હજુ ચાલુ નથી થઈ. તો મિત્રો એમાં વાત એ પ્રકારે છે કે અમારે આ રીંગણની વસાળે મિત્રો અત્યારે રીંગણના ધરું નાખેલા છે, રોપા બનાવેલા છે. તો એમને માટે મિત્રો આપણે આમાં ખાતર અને અમુક દવાઈઓના ડોઝ નથી આપી શકતા, કારણ કે જો એ ડોઝ આપીએ તો રીંગણના રોપા તાત્કાલિક મોટા થઈ જતા હોય છે, અથવા તો બીજી વાત કરીએ તો રોપા અહીંયાથી ને ઝેરી મિત્રો બની જાય છે. એ માટે મિત્રો અમારે રીંગણ હજુ ચાલુ નથી થઈ અને આમાં ખાતરના ડોઝ ઓછા લાગેલા છે. આમની વાત કરીએ તો રીંગણની અંદર જે પાયાની અંદર જે આપણે તમે જે પહેલો વિડીયો આપણે જોયેલો હોય છે, જ્યારે આ રોપણીનો વિડીયો આપણે જે અપલોડ કરેલો છે, એમાં મિત્રો આપણે કહેલું છે કે આપણે આમાં પાયાની અંદર માત્ર ફટેરો અને હ્યુમિકનો ઉપયોગ કરેલો છે. તો એ રીતના જ મિત્રો આપણે આ રોપણી કરી હતી. અને મિત્રો અત્યારે વાત કરીએ તો પણ મિત્રો ખૂબ એવો સારો વિકાસ કહેવાય આપણી માવજત પ્રમાણે, અને સારું છે મિત્રો. આપણે 5 વીઘાનું વાવેતર કરેલું છે, 5-5.5 વીઘાનું, અને રોપા પણ મિત્રો આપણી પાસે તૈયાર થવા માંડ્યા છે. તો જે કોઈ ખેડૂતોને રોપા અત્યારે રીંગણનું વાવેતર કરવાની ઈચ્છા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરીને તમે રોપા બિયારણ લઈ શકો છો. અથવા તો મિત્રો એના સિવાયનો કોઈ પ્રશ્ન હોય તો મિત્રો તમે ખાલી વિડીયો આપણે જોઈશો. તો મિત્રો મોસ્ટ ઓફ આપણી ચેનલની અંદર બધા જ વિડીયો અપલોડ કરેલા છે. તો મિત્રો તમારે બને ત્યાં સુધી વિડીયો જોઈને મિત્રો તમારે તમારા પ્રશ્નનું સોલ્યુશન લાવવાનું. તોય તમને જો સોલ્યુશન ન મળે તો તમે કમેન્ટ કરી શકો છો, અથવા તો મિત્રો તમે કોલ કરીને પૂછી શકો છો. પણ મિત્રો તમારે જો કોલ કરવો હોય તો તમારે કોલ કરવાનો ટાઈમ છે સવારે 8 થી મિત્રો સાંજે 6 વાગ્યા સુધી તમારે કોલ કરીને વાત કરી લેવી, કારણ કે પછી કદાચ ફોન રિસીવ થાય ન થાય. એટલે મિત્રો આ સમયે ગાળા પ્રમાણે તમારે કોલ કરવો. અને બીજી વાત કરું તો મિત્રો આપણે સ્પેશિયલ અને ઘણા ખેડૂતોનો મિત્રો આપણે પ્રશ્ન હતો કે તમે જે પાછળની જે રીંગણનું વાવેતર કરેલું છે એમાં તમે ફૂલનું વાવેતર શા માટે કર્યું છે. તો એમનો વિડીયો મિત્રો આપણે જલ્દી અપલોડ કરવાના છીએ. તો મિત્રો જલ્દીથી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, અને તમે જો બેલ આઇકનને ઓન ન કર્યું તો ઓન કરી નાખો, કારણ કે આવા તમને અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે. અને બીજી વાત કરું તો કુળપ માટેની દવાનો પણ મિત્રો આપણે જે ફૂલનો વિડીયો અપલોડ કરશું એમાં હું તમને કહી દઈશ. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.